નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 24 ના પત્રો કરી રહ્યા છીએ. એમાં 178મો પત્ર આપણે કર્યો. હવે આજે આગળ 179 પત્રથી લઈએ છીએ. પાના નંબર 254, પત્રાંક 179. મુંબઈ, કારતક, સંવત 1947. ઉપસમ ભાવની વાત કરી છે. આ પત્ર કોરા ઉપર લખાયો છે એ અહીંયા સ્પષ્ટ નથી. જે થોડી લીટી લખી છે પણ એ કોની ઉપર લખાયો છે એ નથી સ્પષ્ટ. કદાચ આમ જ લખ્યું છે પણ ઉપર તિથિ લખી છે એટલે કોઈકને લખ્યું હશે. ઉપસમ ભાવ 16 ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કંઈ મત્સર ભાવ આવી ચાલ્યો જાય તો તેને ઉપસમ ભાવ હતો, સહાયક નહોતો. આ નિયમ છે. જો ઉપસમ ભાવ, ક્ષયોપસમ ભાવ, સહાયક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ, 5 ભાવ કહીએ છીએ. પારિણામિક ભાવ તો એ તો દ્રવ્ય છે. બાકી જે 4 જે છે ઔપસમિક ભાવ અથવા તો ઉપસમ ભાવ, ક્ષયોપસમ ભાવ, સહાયક ભાવ અને ઔદયિક ભાવ, તો એ 4 ભાવ પર્યાય રૂપ છે. એમાં ઔદયિક ભાવ જે છે તો જેવા ઉદય કર્મના આવ્યા એ પ્રમાણે એને ભાવ થતા હોય એ ઔદયિક ભાવ છે. એ કોઈ ધર્મનો ભાવ નથી. પણ ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયિક એટલે ઔપસમિક ઉપસમ ઉપરથી ઔપસમિક કહેવાય અથવા તો ઉપસમ ભાવ કહેવાય. ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ જીવના ભાવ છે. અને જેવો ભાવ છે એ પ્રમાણે સામે કર્મની પ્રકૃતિનો એ વખતે ઉપસમ હોય, ક્ષયોપસમ હોય કે ક્ષય હોય. એટલે ઉપસમ ભાવ છે તો સામે કર્મની પ્રકૃતિનો ઉપસમ હોય, સત્તામાં પડ્યા હોય પણ એ વખતે ફળ આપી ન શકે એવી દશા હોય તો ઉપસમ હોય. ક્ષયોપસમ ભાવ કહેવામાં આવે તો ત્યારે અહીંયા જીવના જેવા ભાવ છે તો એની સામે ત્યાં એ કર્મની પ્રકૃતિનો એક ક્ષયોપસમ હોય. અને ક્ષાયિક ભાવ છે તો સામે કર્મની પ્રકૃતિનો ક્ષય હોય. આપણે જાણીએ છીએ કે ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એમાં ઉપસમ તો મોહની કર્મનો થાય છે, એમાં જ ઉપસમ થાય. એ સિવાય જે બાકી 4 ઘાતી કર્મની પ્રકૃતિ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, એના ક્ષયોપસમ હોય છે.
અને પછી બધાના ક્ષય તો થાય, ક્ષાયિક ભાવ તો બધાનો હોય. અને ક્ષાયિક ભાવ જે છે એ 9 પ્રકારના ક્ષાયિક ભાવ હોય. એટલે કે મોહનીય કર્મના 2 ક્ષાયિક ભાવ છે, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર, એટલે યથાખ્યાત ચારિત્ર છે તે ક્ષાયિક ભાવ છે. એવા 2 મોહનીય કર્મના ક્ષાયિક ભાવ હોય. કેવળ જ્ઞાન છે તે જ્ઞાનાવરણીય કર્મ જે છે એનો ક્ષય થતા થાય એટલે એનો ક્ષાયિક ભાવ છે. દર્શનાવરણીય કર્મની પ્રકૃતિનો ક્ષય થતા જે છે તે કેવળ દર્શન થાય છે. અને અંતરાય કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષય થતા 5 પ્રકારના એવા ક્ષાયિક ભાવ થાય છે. દાન, લાભ, ભોગ અને વીર્ય, એ 5 એની પૂર્ણ પ્રગટતા થાય એટલે એના જે પ્રતિપક્ષી જે કર્મ હતા એ બધાનો ક્ષય હોય છે. તો એમ 9 પ્રકારના ક્ષાયિક ભાવ હોય છે. તો આ ઉપશમ ભાવની વાત આવે એટલે આપણે એ વાત લીધી. તો અહીંયા કોઈના ઉપશમ ભાવ વિશે જે વાત કરવી છે એ વાત લીધી છે કે 16 ભાવનાઓથી ભૂષિત થયેલો છતાં પણ પોતે સર્વોત્કૃષ્ટ જ્યાં મનાયો છે ત્યાં બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય અને કઈ મત્સર ભાવ આવી જાય, બીજા પોતે પોતાને ઉત્કૃષ્ટ માનતો હોય પણ બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય, પોતે પેલાની સરખામણીમાં કાંઈક ઓછો, અટકો, અધૂરો કે કાંઈક ન્યૂન લાગતો હોય ને એમ થાય તો કઈ મત્સર ભાવ આવી ચાલ્યો જાય, કઈ કોઈક રીતે એવો ઈર્ષા ભાવ કે એવો મત્સર ભાવ એટલે એવો ઈર્ષા ભાવ કે એવો કઈ માયાચારનો ભાવ કે એવો કઈક ભાવ આવીને ચાલ્યો જાય તો એને સમજવું કે એને એક ક્ષાયિક ભાવ ન હતો. જે ઉત્કૃષ્ટ ભાવ જે હતો તે પણ એને ક્ષાયિક ભાવ નહોતો, તેને ઉપશમ ભાવ હતો. નહીતર એ જાય નહીં. ક્ષાયિક ભાવ હોય તો એ જાય નહીં. એટલે કે ક્ષાયક નહોતો. આ નિયમ છે. થોડો સમય ઉપશમિક ભાવ જે છે તો એ કર્મ ફળ આપવાની સ્થિતિમાં ના હોય ત્યારે એ સમય થોડો સમય હોય એવો દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો જ્યારે પહેલી વખત એ જ્યારે સમ્યક દર્શન થાય છે તો એના ઉપશમ હોય છે. ચારિત્ર મોહની કર્મની અનંતાનુબંધી પ્રકૃતિનો અને એનો એટલે અંતર્મુહૂર્તથી વધુ રહે નહીં અને પછી એનો ક્ષયક્ષમ ભાવ થાય છે એમ સમ્યક હોય છે. આપણે 11મા ગુણસ્થાનનો વિચાર કરીએ તો એમાં પણ શું છે, યથાખ્યાત ચારિત્ર્ય 11મા ગુણસ્થાને કહ્યું પણ એ ત્યાં શું છે કે એક શપક શ્રેણી નથી ચડ્યો, ઉપશમ શ્રેણી ચડીને આવે છે. તો ઉપશમ શ્રેણી ચડીને આવે છે તો ચારિત્ર મોહની કેટલીક પ્રકૃતિઓ જે છે એનો એ વખતે ઉપશમ હોય, ક્ષય ન હોય. એટલે હજી સત્તામાં પડી હોય પણ એ વખતે ઉપશમ છે. ચારિત્ર મોહની કર્મની બધી જ પ્રકૃતિઓનો એ વખતે ઉપશમ છે. તો યથાખ્યાત ચારિત્ર 11મા ગુણસ્થાનની દશામાં હોય પણ ઉપશમ છે તો પછી અંતર્મુહૂર્તથી વધારે તો રહેશે નહીં. એટલે પછી પાછો જે સત્તામાં પાડેલી જે કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદય હશે. એટલે એ પછી એ રીતે એ યથાખ્યાત ચારિત્ર જે અંતર્મુહૂર્ત રહ્યું હતું એમાંથી પછી પાછા પડી અને એ પાછા 7મા ગુણસ્થાનની દશામાં આવી જાય છે. એટલે આ ઉપશમ સંબંધીની વાત છે. અને અહીંયા એ રીતે કૃપાળુદેવે વાત કરી છે કે જો એને એવો ભાવ થયો, ઉત્કૃષ્ટ ભાવ હોય અને જો એ ક્ષાયિક હોય તો જાય નહીં. આ નાનકડી વાતની અંદર નાનકડી શું વાત કે બીજાની ઉત્કૃષ્ટતાને લીધે પોતાની ન્યૂનતા થતી હોય, પેલા મારા કરતા વિશેષ આગળ છે અને એને લીધે પોતાની ન્યૂનતા થતી હોય તો એને લીધે થઈને જો અંતરમાં એવો થોડોક મત્સર ભાવ આવી જાય, ઈર્ષાનો ભાવ કે કોઈક રીતે એવો કમ્પેરિઝન થઈ જાય ને એમ કંઈક ભાવ આવી જાય પછી આવી ચાલ્યો જાય તો પણ એવો આવ્યો એનો અર્થ જ છે કે એ વખતે જે ઉત્કૃષ્ટ ભાવ હતો એ ક્ષાયિક નહોતો, એ ઔપશમિક હતો. એટલે કે કર્મની પ્રકૃતિ જે ઉદયમાં એ વખતે નહોતી, એ ફળ આપવાની સ્થિતિમાં ન હતી. તો એ વાત અહીંયા આ રીતે સમજાવી છે. અને આ નિયમ છે એટલે આ નિયમ છે. હવે 180મો પત્ર છે. જો 180મો પત્ર સૌભાગભાઈ પ્રત્યે છે એટલે
સંબોધનથી જ ખ્યાલ આવી જાય એવું છે. મુંબઈ માગસર સુદ ચોથ સોમવાર સંવત 1947 અને સંબોધન કર્યું છે એ ઉપરથી જ ખ્યાલ આવી જ ગયો કે સુભાભાઈ પ્રત્યે હશે. શું સંબોધન કર્યું છે કે પરમ પૂજ્ય શ્રી, બસ આટલું લખ્યું છે. પરમ પૂજ્ય શ્રી કૃપાળુદેવ એમને પ્રત્યે કેટલો બધો વિનય દાખવે છે. લખે છે કે ગઈકાલના પત્રમાં સહજ વ્યવહારની ચિંતા જણાવી, તો તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે એવી દશા આવે અધિક પ્રસન્ન રહેવું. માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. સુભાગભાઈએ કંઈક વાત કોઈક વ્યવહાર ચિંતાની જણાવી. એમને કંઈક આર્થિક સ્થિતિ થોડીક નબળી હતી એવું હતું. ગઈકાલના પત્રમાં સહજ વ્યવહાર ચિંતા જણાવી. શું ચિંતા છે એ ખબર નથી, પણ એ કંઈક હતું. તો એ માટે કૃપાળુદેવ લખે છે કે તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. નિર્ભય રહેવું એટલે પછી ચિંતા થાય જ નહીં. રોમ રોમ ભક્તિ તો એ જ છે કે, એટલે કે ખરેખર એવી ભક્તિ ઉપડી હોય જેને રોમ રોમ ભક્તિ કહેવાય છે, વાળે વાળે ભક્તિ ઉઠી હોય, એ તો એ જ છે કે એવી દશા આવે, એટલે કે જે વ્યવહારની આવી ચિંતાની એવી કંઈક દશા આવી હોય એ વખતે એવી દશા આવે, કોઈ પ્રતિકૂળતા હશે તો એવી પ્રતિકૂળતાની દશા આવે અધિક પ્રસન્ન રહેવું. અધિક પ્રસન્ન રહેવું તો એ આત્માને વિશે રોમ રોમ ભક્તિ થઈ છે એમ કહેવાય. કેમ અધિક પ્રસન્ન રહેવું? કેમ કે એવી દશા આવી એનો અર્થ એ છે કે એ કર્મની એવી પાપ પ્રકૃતિ જે છે એ ઉદયમાં આવી છે અને હવે એ ખરી જવાની. ઉદયમાં આવ્યું એટલે એ કર્મ તો ખરી જવાનું, એની નિર્જરા થવાની જ છે. એ વિપાક નિર્જરા થઈ જ રહી છે. એટલે એ વખતે ઉદયમાં આવ્યું છે અને ફળ આપે છે, પ્રતિકૂળતાનું આપે છે. કોઈ પાપ કર્મની પ્રકૃતિ હશે એટલે તો એટલું એમ સમજવું કે એ તો ખરી જવાનું છે, એટલે એમ પ્રસન્ન રહેવું. પોતે જે રોમ રોમ પોતાને ભક્તિ જે થઈ છે, બીજી રીતે કહીએ તો જેને એવી સ્વરૂપની દ્રષ્ટિ ખૂબ થઈ ગઈ છે, બસ એવી જેને વાત છે, એને આવી પ્રતિકૂળતા વખતે તો ઉલટા એ મુનિઓ તો એ પ્રમાણે ઉલટા પ્રસન્ન થાય છે. કહો આ તો કેટલાય કર્મોની નિદ્રા એક સાથે થઈ ગઈ એમ, એવી દશા થઈ હોય એવું કંઈક, તો એ તો ઉલટું એમ ગણે છે. તો એ જ રીતે કૃપાળુદેવે એમને માર્ગદર્શન આપ્યું કે એવી દશા આવે અધિક પ્રસન્ન રહેવું. અને પછી પાછી એક બીજી વાત પણ લખી છે કે માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય, એટલે બીજા જીવોને કાંઈક એવો ખેદ પામવાનું કારણ આપણે થતા હોઈએ તો ત્યાં ચિંતા સહજ કરવી. કરે મારે લીધે થઈને એમને ખેદ પામવો પડ્યો, એમને કાંઈક કચવાનું થયું, દુઃખનું કારણ થયું, તો એમાં આપણે ચિંતા સહજ કરવી કે ના એ ઠીક ન થયું, એમ થવું જોઈએ. પણ બાકી પોતાને કાંઈ એવું થયું હોય તો એમાં તો ઉલટું એમ કે અધિક પ્રસન્ન રહેવું. આગળ કહે છે કે દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું એ જ લક્ષણ છે. આત્માનું દ્રઢ જ્ઞાન, એની પ્રાપ્તિ જો થઈ હોય તો પછી આવી જ દશા હોય. એ પ્રતિકૂળતાના સંયોગો આવ્યા હોય એવી કર્મની, એવા પાપ પ્રકૃતિના ઉદયો આવ્યા હોય એવું હોય તો ત્યારે પણ પોતે પ્રસન્ન રહેવું. એ જ બતાવે છે કે એને જ્ઞાન છે, કે જ્ઞાનની એ દ્રઢ જ્ઞાનની પ્રાપ્તિનું એ લક્ષણ છે. આગળ બીજી વાત લખી છે. મુનિ દીપચંદજી વિશે અગાઉના પત્રમાં પણ એ વાત આવી હતી ને, એમને લખ્યું હતું કંઈક, અને કૃપાળુદેવે એ સંબંધી વાત લખી હતી થોડીક, તો એની જ વાત આગળ અહીંયા આવે છે. કૃપાળુદેવ લખે છે કે મુનિને સમજાવ્યાની માથાકૂટમાં આપ ન પડો તો સારું. સમજાવવા માટે એની માથાકૂટમાં ન પડો તો સારું. ગઈકાલે એના સંબંધી આપણે વાત લીધી હતી. એમને કૃપાળુદેવનો પત્ર, એમાં એમને કંઈક જે રીતે પ્રવર્તન થતું હશે એટલે સૌભાગભાઈને ગમ્યું ન હતું, એટલે
કૃપાળુદેવને લખ્યું હતું. અને કૃપાળુદેવે એ સંબંધી સહેજ વાત કરી હતી કે આપણે એમ અર્થ કરવો કે કાંઈ નહીં, એ કાંઈક તો સારું કરી રહ્યા છે એવી જાતની વાત લેવી, પણ ખરેખર જે નથી અને એ રીતે ઉપદેશ આપે છે તો ઠીક તો નથી. એ વાત તો તમારી બરાબર છે. એ બધી વાત આવી અને આજે ફરીથી બીજો પત્રમાં પણ એ વાત લખી હશે. એટલે કૃપાળુદેવ લખે છે કે મુનિને તમે સમજાવવાની માથાકૂટમાં ન પડો તો સારું. હવે શું લખે છે જુઓ, કે જેને પરમેશ્વર ભટકવા દેવા ઈચ્છે છે તેને નિષ્કારણ ભટકતા અટકાવવા એ ઈશ્વરી નિયમનનો ભંગ કર્યો નહીં ગણાય. શા માટે? શા માટે ભંગ કર્યો નહીં ગણાય ઈશ્વરના નિયમનો? પરમેશ્વર એમને ભટકવા દેવા ઈચ્છે છે તો તેને નિષ્કારણ ભટકતા અટકાવવા, કારણ વિના ભટકતા અટકાવવા એ ઈશ્વરી નિયમનો ભંગ કર્યા બરાબર ગણાશે? એ નહીં ગણાય એવું એમ કરીને પ્રશ્નાર્થ કરે છે. એટલે કે એ કંઈક પરિણમન એમનું જે થઈ રહ્યું છે એ બહાર જુદું છે અને ઉપદેશ બધો આપે છે આ છે, પણ એમનું પોતાનું હજી કેટલી બધી વસ્તુમાં એમને નિસંગતા વગેરે નથી, એવી દશા છે અને છતાંય મુનિ એમ કરી રહ્યા છે. તો સુભાગભાઈને એમાં થોડીક એવી રીતે કરુણા થઈ હશે કે આને લીધે થઈને તો એમને કેવા કર્મ બંધાશે વગેરે કાંઈક થયું હોય તો, અને એમને તો ઘણું રખડવું થઈ જાય એમ, તો એટલા માટે લખ્યું હશે. તો કૃપાળુદેવ લખે છે કે પણ હવે એમાં તમે શું કરી શકો એમ બીજું? એ પોતે જાતે સમજે તો જ થાય. એટલે બીજી રીતે વાત લખી કે એમને એવો અત્યારે વિકલ્પ આવ્યો છે મુનિને, આ રીતે પોતે સમજે છે છતાં પણ આવું કરે છે. ઉપદેશ તો બધાને બરાબર આપે છે બીજાઓને તો, અને પોતે જરા કંઈક બીજી રીતે, તો એનો અર્થ એ છે કે એમને ભટકવાનું છે. જેને પરમેશ્વર ભટકવા દેવા ઈચ્છે છે તો તેને નિષ્કારણ ભટકતા અટકાવવા આપણે અટકાવી તો શકતા જ નથી, વિકલ્પ આવે એટલું જ, બીજું કઈ નહીં. તો કે જે ઈશ્વરી નિયમનનો ભંગ કર્યો નહીં ગણાય. શા માટે? શા માટે નહીં ગણાય? પછી કહે છે કે રોમ રોમ કુમારી ચડશે, અમરવરમાં જે આત્મદ્રષ્ટિ થઈ જશે, એક તુહી તું મનન કરવાનો પણ અવકાશ નહીં રહે, ત્યારે આપને અમરવરના આનંદનો અનુભવ થશે. મુનિની વાતને તો પૂરી કરી દીધી. ત્યાં પછી બીજી વાત લખે છે કે રોમ રોમ કુમારી ચડશે, એક તુહી તું જે છે કહીએ છે પણ એ પણ એનો એવું મનનનો પણ એ અવકાશ નહીં રહે ને બસ અંદરમાં એકદમ એવી આનંદની દશા પ્રગટ થઈ જશે. એને માટે એક શબ્દ મૂક્યો છે એમને, અમરવરમય જ આત્મદ્રષ્ટિ થઈ જશે. અમરવનમય જ આત્મદ્રષ્ટિ થઈ જશે કે જેમાંથી આનંદની ઉદ્ભતિ સતત થાય છે એવી દ્રષ્ટિ થઈ જશે, સ્વરૂપની એવી દ્રષ્ટિ થઈ જશે, એવા આનંદનો અનુભવ થશે આપણે. અમરવરના આનંદનો અનુભવ થશે. અને એક રીતે શબ્દનો બીજી રીતે સંધિ છૂટી પાડીને અર્થ એવો પણ થઈ જાય કે અમર વર, વર એટલે વરદાન, જે વરદાન જાય નહીં એવો વર, અમર વર, વરદાન જાય નહીં એવા આનંદનો અનુભવ થશે. એટલે આનંદ સતત રહેશે એવી દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ થઈ જશે. ક્યારે થશે? કે જયારે એવી રોમ રોમ કુમારી ચડશે ત્યારે એમ થશે ને એવો અનુભવ થશે. અત્ર એ જ દશા છે. જો હવે પોતાની વાત લખે છે, અત્ર એ જ દશા છે. રામ હૃદય વસ્યા છે, એટલે હૃદયમાં રામ વસ્યા છે. આત્મા રામ, પોતાનો રામ એટલે આ પોતાનો આત્મા હવે એની દ્રષ્ટિ રહે છે, એટલે એમ હૃદય વસ્યા છે. કોઈ અપેક્ષા એવો પણ ભાવ આવે કે પરમાત્મા અમારા હૃદયને વિશે વિરાજી રહ્યા છે. અનાદિના ખસ્યા છે. તો શું અનાદિના આવરણો ખસ્યા છે? અનાદિના એમ મિથ્યાત્વ તો હતું નહીં, કૃપાળુદેવને મિથ્યાત્વ તો ગયું, ત્યાર પછીની વાત છે. એટલે કે અનાદિના ખસ્યા છે, એટલે જે બધા આવરણો જે હતા એ બધા જાણે કે ખસ્યા છે અને હવે આત્માની અનુભૂતિ વિશેષપણે થઈ રહી છે. સુરતી ઇત્યાદિ ખસ્યા છે.
સુરતી ઇત્યાદિ કસ્યા છે. એટલે એવી દશા થઈ છે, પોતાને એવી આનંદની દશા થઈ છે. સુરતી એટલે એવી આનંદની દશા થઈ છે, એને માટે લખે છે કે સુરતી ઇત્યાદિ કસ્યા છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. આ પણ એક વાક્યની વેઠ કરી છે. હમણાં તો ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દનો અર્થ જુદો થાય છે. એક વાક્યની વેઠ કરી છે એટલે એક વાક્ય જે બરાબર નથી કર્યું, અને એમાં પછી કહે છે કે હમણાં તો ભાગી જવાની વૃત્તિ છે. આ શબ્દનો અર્થ જુદો થાય છે. એનો અર્થ તે ભાગી જવું એમ ન સમજવું. ભાગી જવાની એટલે આ વર્તમાન પર્યાયમાં જે અત્યારે જે સંયોગો વગેરે ચાલી રહ્યા છે એનાથી દૂર ચાલ્યા જવાની વૃત્તિ, એટલે એનું લક્ષ્ય ન થાય એવી વૃત્તિ, એમ સમજાવવાનો આશય છે. બીજે તો ક્યાં ભાગીને જવાનું છે. અને પછી એના પછી વાત લખી છે, કેમ કે કોઈ પણ જે વચન લખ્યા હોય ને મહાપુરુષો, એના કદાચ કોઈક રીતે ગૂઢ અર્થ થતા હોય, એટલે એને જરાક સારી રીતે સમજવા જોઈએ. અને એમાં કૃપાળુદેવે એક સહજ વાત એમણે લખી છે. સ્યાદવાદની આપણે જે વાત કરીએ છીએ એ વાત અહીંયા એક લખી છે કે નીચે એક વાક્યને સહજ સ્યાદવાદ કર્યું છે કે આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય. તો પછી સામે પ્રશ્ન થાય, પછી આ કાળમાં કોઈ આ ક્ષેત્રેથી મોક્ષે ન જ જાય, આ ક્ષેત્રેથી મોક્ષે ન જ જાય, તો પણ પાછા પ્રશ્નો થાય. આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષે ન જાય, તો પણ પાછો પ્રશ્ન થાય. આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વથા ન મુકાય. પછી એમાં પણ વધારે સ્પષ્ટતાની જરૂર લાગે છે. એટલે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી સર્વથા ન મુકાય. આટલી બધી વાત આવી. કઈ રીતે છે એ જો સમજીએ, આપણને સમજાય એવું છે. આમાં કઈ અઘરું નથી. આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય એમ કહ્યું એટલે અહીંયા ભરત ક્ષેત્રને વિશેથી ન જાય, મહાવિદ્ય ક્ષેત્ર જાય ને, એ જ રીતે બધાના જવાબો લેતા જવાના. એટલે જો કૃપાળુદેવ વાત લખે છે એટલે આપણે જાતે નથી કરતા. કૃપાળુદેવ કહે છે કે હવે એ ઉપર સહજ વિચાર કરીએ. પ્રથમ એક માણસ બોલ્યો કે આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય, એકાંત કરી જ મૂકીને, આ કાળમાં કોઈ મોક્ષે ન જ જાય. તો જેવું એ વાક્ય નીકળ્યું કે શંકા થઈ કે આ કાળમાં શું મહાવિદ્યથી મોક્ષે ન જ જાય? તો પછી એને પેલા સુધાર્યું, મહાવિદ્યથી તો જાય છે, તો પછી કે છે કે ત્યાંથી તો જાય, માટે ફરી વાક્ય બોલો, ફરીથી તમે વાક્ય બોલો એને કહ્યું. તો ત્યારે બીજી વાર એને એમ કહ્યું કે આ કાળમાં કોઈ આ ક્ષેત્રથી મોક્ષે ન જાય. આ બીજું વાક્ય આવ્યું, આ ક્ષેત્ર, આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષે ન જાય, મહાવિદ્યથી જાય એટલા માટે. એ પછી એમ કહ્યું ત્યારે પાછો પ્રશ્ન કર્યો કે જંબુ સ્વામી, સુધર્મ સ્વામી ઇત્યાદિ કેમ ગયા? એ વખતે પણ આ પંચમ કાળ તો શરૂ થયો હતો, એટલે આ કાળ હતો, એ પણ આ જ કાળ હતો. એટલે વળી સામો પુરુષ વિચારીને બોલ્યો કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રથી મોક્ષ ન જાય. કેમ કે એ તો ચોથો કાળમાં હતા અને પૂરો થતો હતો, પાંચમા કાળની શરૂઆત હતી. એ વખતે જંબુ સ્વામી, સુધર્મ સ્વામી ઇત્યાદિ મોક્ષે ગયા. એટલે આવો પાછો સામો પ્રશ્ન કર્યો. એટલે પેલો સામો પુરુષ વિચારીને બોલ્યો કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રથી મોક્ષ ન જાય. તો ત્યારે પાછો પ્રશ્ન કર્યો કે કોઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં? ત્યારે પ્રશ્ન કર્યો, આ મોક્ષ ન જાય એની વાત તો થઈ, પણ પછી મિથ્યાત્વ જતું હશે કે નહીં? કેમ કે કોઈ અપેક્ષાએ એમ પણ કહેવામાં આવે જેનું મિથ્યાત્વ ગયું એનો મોક્ષ થયો, એવી રીતે પણ વાત શાસ્ત્રમાં કોઈ અપેક્ષાએ કરવામાં આવી હોય ને, એટલે પ્રશ્ન કર્યો છે. તો ઉત્તર આપ્યો હા જાય, મિથ્યાત્વ જતું હશે કે નહીં આ કાળમાં? તો હા મિથ્યાત્વ જાય. ત્યારે ફરી કહ્યું કે જો મિથ્યાત્વ જાય તો મિથ્યાત્વ જવાથી મોક્ષ થયો કહેવાય કે નહીં? તો ત્યારે તેણે હા કહી કે એમ તો થાય. આ
મિથ્યાત્વ ગયું એટલે મોક્ષ થયો જે વાત કહેવામાં આવે છે એ એક નયની અપેક્ષાએ ભાવિ નિગમ નયની અપેક્ષાએ કહેવાય કે જેને અત્યારે મિથ્યાત્વ ગયું છે તો એને મોક્ષ થવાનો છે અને એવું પુરુષાર્થ એ કરી રહ્યો છે. એટલે તો એ અપેક્ષાથી એને પણ હા પાડી કે ત્યારે તેણે હા કહી કે એમ તો થાય. તો પછી ત્યારે કહ્યું એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઈ આ કાળમાં જન્મેલો સર્વકર્મથી ન મુકાય. એટલે પછી છેલ્લું વાક્ય એ રીતે આવ્યું. ત્યારે કહ્યું કે પેલું જે કહ્યું ને કે એની પહેલાનું વાક્ય મિથ્યાત્વ જવા સંબંધીનું કોઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં એના સંબંધી પૂછીને ઉત્તર આપ્યો ને તો પછી એમાં પણ પાછો એટલો વધારો કર્યો કે આ કાળમાં કોઈ આ કાળમાં જન્મેલો સર્વકર્મથી ન મુકાય. મિથ્યાત્વ જાય પણ સર્વકર્મથી ન મુકાય એમ કહ્યું. કે એનો અર્થ જ એ થયો કે મોક્ષે ના જાય, સમ્યક તો થાય. આ તો ઉદાહરણ આપી એને વાત સમજાવી કૃપાળુદેવે. કૃપાળુદેવ કહે છે કે આમાં પણ ઘણા ભેદ છે, પરંતુ આટલા સુધી કદાપી સાધારણ સ્યાદવાદ માનીએ તો એ જૈનના શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. એટલે સ્યાદવાદ જૈન આગમનની અંદર જે રીતે કહેવામાં આવ્યો છે એ આ રીતે સમજાવી શકાય. એનો ખુલાસો બીજાને કરવો હોય તો આ રીતે કરી શકાય. વેદાંત આદિક તો આ કાળમાં સર્વથા સર્વકર્મથી મુકાવા માટે જણાવે છે, એટલે મોક્ષ જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે અને ત્યાર પછી વાક્ય સિદ્ધિ થાય. આમ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું. એટલે સ્યાદવાદ થી એટલે અપેક્ષા સહિત વાક્ય બોલવામાં આવે એમ. આમ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું, પરંતુ જ્ઞાન ઉપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તો સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય. ખરેખર જેને આત્મજ્ઞાન થયું છે એની વાણી સ્યાદવાદ મુદ્રિત જ હોય છે. એવું જ્ઞાન ઉપજ્યા વિના તમે એવા પ્રયત્નપૂર્વક ત્યારે કરતા હો ત્યારે એટલું એમ ન થાય. ક્યાંક ને ક્યાંક કોઈક રીતે ક્યાંક વાક્ય રચનામાં કાંઈક એવી ભૂલ થવા સંભવ હોય, એટલે થોડી વધારે સ્પષ્ટતા કરીને બોલવું પડે અથવા તો ધ્યાન રાખીને બોલવું પડે અને જ મૂકી અને એકાંત કરવું નહીં, એ ધ્યાન રાખવાનું હોય. આમ જ એમ જ મૂકીને એકાંત કરવું નહીં. કોઈ અપેક્ષાએ બીજું પણ હોય એવો સ્વીકાર કરવો, એ વાત અહીંયા ગુરુ કૃપાળુદેવ આપણને સમજાવી રહ્યા છે. જ્ઞાન ઉપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત ન થાય, એટલે એ અપેક્ષા ખરેખર પૂર્ણ ન થાય એમ બનવું સંભવિત નથી. એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી, એટલે સ્મૃત ન થાય એટલે કે સફળ એ રીતે ન થાય, એટલે એ અપેક્ષા પૂરી ન થાય એમ જે અપેક્ષાથી વાત કરવામાં આવી છે. એટલે ખરેખર જ્ઞાની હોય એને જ સાચા નય હોય. બીજી રીતે કહીએ તો એનો અર્થ એવો થાય જ્ઞાનીને જ નય જે છે તે સાચા, અજ્ઞાનીને સાચા નય ન હોય એ વાત આમાંથી આપણને ખ્યાલમાં આવે છે. શાસ્ત્રમાંથી આપણે વાત શીખ્યા છીએ. એટલે જ્ઞાન ઉપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી. અને પછી કાં તો સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય. સત્પુરુષની કૃપાથી એવી સિદ્ધિ થાય, સ્યાદવાદ મુદ્રિત વાણી આપણે કહી શકીએ. હવે કે છે કે અત્યારે એ જ થોડું લખ્યું ઘણું કરી જાણજો, ઉપર લખી માથાકૂટે લખવી પસંદ નથી. ઉપર લખેલી આ માથાકૂટ જે છે એ પણ લખવી પસંદ નથી. એમ સાકરનું શ્રીફળ બધાએ વખાણી માંગ્યું છે, પરંતુ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. સચોડી એટલે સંચોડિકા. અહીંયા તો અમને આખી અમૃતની નાળિયેરી છે. તમે તે સાકરનું શ્રીફળ જે છે એ બધા વખાણે છે એટલી વાત, પણ અહીંયા તો આખી નાળિયેરી અમૃતની નાળિયેરી છે અમારે તો. ત્યાં પછી આ ક્યાંથી પસંદ આવે? ના પસંદ પણ કરાય નહીં. એટલે
આખી વાત એવી રીતે કરી કે જયારે બીજા તો આમ કે સમ્યક દર્શન કે એનાથી જયારે આમ કે સામાન્ય પેલાથી જેમ માની લેતા હોય કે સુખ માનતા હોય કેમ, તો અમને તો એ જ વાત રહે છે, અમૃતની સંચોડી નાળિયેરી છે, અથવા તો કદાચ સાકરનું શ્રીફળ જે વાત કરી હોય તો એમાં કાંઈક અંશે કાંઈક શુદ્ધતાનો અંશ જરાક મામૂલી પ્રગટ્યો હોય તો એને માટે થઈને એના વખાણ કરવામાં આવે તો કે છે કે અહીંયા તો એ અંશની વાત કરતા અહીંયા તો રત્નત્રયના પરિણામ થઈ ગયા છે, સંચોડી નાળિયેરી છે. ત્યાં પછી આ ક્યાંથી પસંદ આવે, નાની વાત ક્યાંથી પસંદ આવે? કદાચ કોઈક અપેક્ષાએ આમાં બીજો અર્થ કરવો તો પણ થઈ શકે કે શુભભાવ એવો ઉત્કૃષ્ટ શુભભાવ સ્વરૂપના લક્ષ્ય શુભભાવ થયો હોય તો એને કોઈ વખાણે હોય તો અહીંયા તો કે છે કે એ તો કઈ નથી, અમને તો એ શુદ્ધ ભાવે જ અમે તો પરિણમી ગયા છે. શુદ્ધ ભાવના પુરુષાર્થ રૂપ શુભ ભાવ હોય તો એને બધાએ વખાણે હોય. શુભ ભાવને તો કોઈ ના વખાણે, પણ શુદ્ધ ભાવના પુરુષાર્થ રૂપ જે શુભ ભાવ હોય, સ્વરૂપના લક્ષણો એવો શુભ ભાવ હોય એવા કોઈ તો એને વખાણે હોય તો કે છે કે અહીંયા તો અમૃતની સંચોડી નાળિયેરી છે, એટલે અહીંયા તો એ શુદ્ધ ભાવ પ્રગટ થઈ ગયો છે. તો પછી એ પેલું ક્યાંથી પસંદ આવે? ના પસંદ પણ કરાય નહીં, એટલે ના પસંદ પણ કરાય નહીં, કેમ કે એમાંથી પછી એને પણ આગળ વધી અને એવી પ્રાપ્તિ થશે. આગળ કહે છે કે છેવટે આજે કાલે અને બધે વખતે આ જ કહેવું છે કે આનો સંગ થયા પછી, આનો એટલે આત્માનો સંગ થયા પછી, આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. આપને આ વાક્ય કેમ લાગે છે? જો શીખવું એમ કેમ કહ્યું કે આત્માનો સંગ કર્યો છે પણ અનુભૂતિ ન થઈ હોય એટલે પહેલા એ વાત જે છે એ કેળવવાની થાય, અને પછી જયારે અનુભૂતિ થઈ જાય પછી તો આપોઆપ એ નિસંગતિ નિકાંક્ષિત એ બધા આઠે અંગ પ્રગટ થઈ જાય છે. એટલે એવો આત્માનો સંગ થયા પછી હજી સમ્યક તો સમ્મુખ જે હોય એની વાત છે. સમ્યક દર્શન ન થયું, અનુભૂતિ ન થઈ હોય નિર્વિકલ્પ દશામાં, એને માટે એની વાત છે કે આનો સંગ થયા પછીથી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. જો આપણે આટલા શાસ્ત્રોનો અભ્યાસ કરી અને સમ્યક્તનો પુરુષાર્થ કરી રહ્યા હોઈએ તો સમ્યક દર્શન થશે ત્યારે તો પછી એ વાતની જરૂર નહીં પડે, એ તો સહજ રીતે થઈ જશે, નિર્ભયતા એવી આવી જ જશે. કેમ કે નિસંગતિ અંગ પ્રગટ થાય, શંકા રહે નહીં તો ભય ક્યાંથી હોય? પણ અત્યારે એ પહેલા હજી આપણે એવો પુરુષાર્થ થઈ રહ્યો હોય તો એ વખતે આપણે સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું, ભય રાખવો નહીં. એટલે કે પોતાનું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ જે છે એને કોઈ મિટાવી શકે નહીં, એનો નાશ કરી શકે નહીં, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. એ તો ત્રિકાળ એવું ને એવું જ છે. એમ એના સંબંધી નિર્ભયતા રાખવી, એવું શીખવું. એટલે વારંવાર એનો વિચાર કરવો કે અમને શું થવાનું છે? અમે તો ભગવાન આત્મા ત્રિકાળ છીએ, અનંત કાળથી છીએ અને અનંત કાળ સુધી રહેવા વાળા છીએ. અમારી કોઈ આદિ નથી અને તમારો કોઈ અંત નથી. એવા ભગવાન આત્માને ન તો મરવું છે કે ન તો બળવું છે કે ન તો કપાવવું છે, એને કોઈ નુકસાન કોઈ કરી શકતું નથી. એવો અમારો આત્મા છે, એવું અમારું સ્વરૂપ છે. એમ વારંવાર એનું રટણ કરી અને જે પ્રકારના જે ભય લાગતા હોય આ ભવ સંબંધી કે પરભવ સંબંધી કે જે કંઈ, તો એ બધા ભવને 7 પ્રકારના ભય કયા છે ને, એ બધા ભયને દૂર કરવા. એટલે એ વાત લખીને કહે છે કે આપને આ વાક્ય કેમ લાગે છે કરીને પત્ર પૂરો કરે છે રાયચંદ. તો એ રીતે 180મો પત્ર સુભાગભાઈ ઉપરનો હતો તે પૂરો થયો. હવે એ પછી 181મો પત્ર છે છોટાલાલભાઈ પર છે. મુંબઈ માગસર સુદ 9 શનિવાર સંવત 1947. સુગ્નભાઈ છોટાલાલ. ભાઈ ત્રિભુવનનું અને તમારું પત્ર મળ્યું, તેમજ ભાઈ અંબાલાલનું પત્ર મળ્યું. હમણાં તો તમારું લખેલું વાંચવાની ઈચ્છા રાખું છું. કોઈ પ્રસંગે પ્રવૃત્તિ આત્માની થશે તો હું પણ લખતો રહીશ. એમણે કંઈક લખ્યું હશે, આત્મા સંબંધીની કઈ વાત લખી હશે, એટલે કૃપાળુદેવે સહજ એવો વિનય રાખ્યો છે કે હમણાં તો તમારું લખેલું વાંચવાની ઈચ્છા રાખું છું. અને કહે છે કે કોઈ પ્રસંગે પ્રવૃત્તિ થશે, એટલે આત્માની પ્રવૃત્તિ થશે તો હું પણ લખતો રહીશ, એટલે પોતાના અનુભવની વાત હું લખીશ.
તમે જે વેળા ક્ષમતામાં હો તે વેળા તમારી અંતરની ઉર્મિઓ લખશો. જો જ્ઞાની પુરુષોને માટે આ વાત હોય છે એ મહત્વની હોય છે. જે સાચા મુમુક્ષુ છે એને માટે પણ એટલી જ મહત્વની છે, કદાચ એનાથી વિશેષ મહત્વની છે. પણ મુમુક્ષુ આ તરફ ધ્યાન નથી આપતા કે સામી વ્યક્તિની જે દશા એવી દશા હોય એ વખતે જે એ વાત કરે છે, અંતરની ઉર્મિ જે બહાર પ્રદર્શિત કરે છે એ વાત ઘણી મહત્વની હોય છે. દરેક વખતે એક સરખો ભાવ હોય એવું બનતું નથી. સામાન્ય સમ્યક દ્રષ્ટિને પણ કેટલોક વખત એવો હોય છે કે એ વખતે એમની ઘણી ઉત્કૃષ્ટ દશા હોય, ઊંચી દશા હોય. ક્યારેક એ સમ્યક દ્રષ્ટિ ધ્યાનમાંથી બહાર આવ્યા હોય અને એ વખતે આપણે કાંઈક પ્રશ્ન કરીએ ધર્મ સંબંધીનો તો આપણને ઉત્કૃષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થાય. એટલે જ્યારે એમની એવી એ દશા હોય એ વખતે એ પોતાની અંતરંગ દશા વિશે જો કંઈ વાત કરે તો એમાંથી ઘણી વાત મળે. એટલે કે છે કે તમે જે વેળા ક્ષમતામાં હો તે વેળા તમારી અંતરની ઉર્મિઓ લખશો. એટલે કૃપાળુદેવે એમને જે કઈ વાત લખી હશે એના સંબંધી એમને કદાચ કઈ પૂછાયું પણ હોય, કઈ પણ હોય તો એ વાત સંબંધી કાંઈ ઉત્તર ના આપતા એમ લખ્યું કે જ્યારે તમને એવો ભાવ જ્યારે એ વખતે હોય એ વખતની ઉર્મિ તમે લખશો, જેથી એમની દશાનો વધારે ખ્યાલ આવે. પછી કૃપાળુદેવ લખે છે કે અહીં તો ત્રણેય કાળ સરખા છે. અહીં તો ત્રણેય કાળ સરખા છે. કેવી દશા છે જો અહીંયા ખબર પડે છે આપણને. બેઠેલા વ્યવહાર પ્રત્યે અક્ષમતા નથી. જે અત્યારે વ્યવહાર છે, બેઠેલો વ્યવહાર એટલે આવી પડેલો છે, આ ચાલુ છે જે વ્યવહાર એ બેઠેલો વ્યવહાર. એ બેઠેલા વ્યવહાર પ્રત્યે અક્ષમતા નથી અને ત્યાગવાની ઈચ્છા રાખી છે, પણ પૂર્વ પ્રકૃતિને ટાળ્યા વિના છૂટકો નથી. પણ પૂર્વ પ્રકૃતિ એટલે પહેલાના જે કર્મ બંધાયા જે છે એના તો ઉદય આવીને રહેશે. એમ પૂર્વ પ્રકૃતિને ટાળ્યા વિના છૂટકો નથી, એ આવશે. કાળની દુષમતા પછી લખે છે કે થી ખાલી વચ્ચે મૂકી દીધી છે. થી આ પ્રવૃત્તિ માર્ગ ઘણા જીવોને સતનું દર્શન કરતા અટકાવે છે. બહારની બીજી બધી પ્રવૃત્તિ, ધર્મના નામે જે પ્રવૃત્તિ છે ને એ બધું આત્માનું દર્શન કરતા અટકાવનારું છે. આપણે ઘણી બધી આત્માના નામે બાહ્યમાં પ્રવૃત્તિઓ કરીએ છીએ, ધર્મના નામે બાહ્યમાં પ્રવૃત્તિ કરીએ છીએ, સદાચારના નામે બાહ્યમાં પ્રવૃત્તિ કરીએ છીએ. એમાં વાસ્તવમાં પરનું તો કાંઈ કરતા નથી, વિકલ્પો કરીએ છીએ, એવા કંઈક શુભભાવ કરીએ છીએ. હવે જ્યાં સુધી એમાં રોકાઈએ છીએ, એની ચર્ચા વિચારણામાં રહીએ છીએ ત્યાં સુધી સ્વરૂપ તરફ તો વળતા જ નથી, ત્યાં તો જવાતું જ નથી. એ તો અટકવાનું સ્થાન થઈ ગયું. સ્વરૂપમાં ન જવાય એટલે એમ થયું કે બહારમાં જ અટકી રહ્યા. એટલે બાહ્યમાં કોઈ પણ પ્રવૃત્તિ, ધર્મની પ્રવૃત્તિ હોય તો પણ એ બધી પ્રવૃત્તિ જેમાં જ્યાં સુધી રોકાયેલા રહીએ ત્યાં સુધી સ્વનું લક્ષ્ય થઈ શકતું નથી. સ્વનું લક્ષ્ય કરવું એ કોઈ પ્રવૃત્તિ છે જ નહીં, એ તો સહજ વસ્તુ છે. એ તો પોતાનું સહજ કાર્ય છે. પોતાના ઘરમાં પ્રવેશ કરવો એ કઈ એને માટે કઈ વિશેષ કરીએ છીએ એવી વાત નથી. એ તો પોતાનો અધિકાર છે. પોતે પોતાના ઘરમાં જાય, ઘરમાંથી બહાર નીકળે ને પાછો ઘરમાં જાય એ એનો અધિકાર છે. પોતે પોતાના ઘરમાં નહીં જાય તો ક્યાં જશે? સ્વનું લક્ષ્ય નહીં કરે તો કોનું લક્ષ્ય કરશે? એ તો સહજ વસ્તુ છે. તો કે છે કે કાળની દુષમતાથી આ પ્રવૃત્તિ માર્ગ ઘણા જીવોને સતનું દર્શન કરતા અટકાવે છે. તમને બધાને ભલામણ છે કે આ આત્મા સંબંધે બીજા પ્રત્યે કઈ વાતચીત કરવી નહીં. કેમ કે પેલા જાણતા હતા કૃપાળુદેવની આવી અદભુત દશા, એટલે કૃપાળુદેવે એમને એવી સૂચના લખી કે તમે અમારી વાત બીજા કોઈને કરશો નહીં.
એ રાયચંદ. હવે એ પછી 182મો પત્ર છે. 182મો પત્ર સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે, મોરબી. મુંબઈ, માગસર સુદ 13 બુધવાર સંવત 1947. સૌભાગભાઈ પ્રત્યે કૃપાળુદેવ લખે છે કે આપનું કૃપાપત્ર ગઈકાલે મળ્યું, વાંચી પરમ સંતોષ પ્રાપ્ત થયો. આપ હૃદયના જે ઉદ્ગાર દર્શાવો છો તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સતયુગનું સ્મરણ થાય છે. સતયુગનું સ્મરણ થાય છે. સતયુગ એટલે જે ભગવાનનો કાળ હતો ને, જે ચોથો આરો એ સતયુગ હતો. એમાં તીર્થંકર પરમાત્મા થયા કેટલા બધા, અને એમની સાથે બીજા કેટલાય જીવો કેવડી થયા, એવો એ કાળ. અને એમાં કેટલાય જીવોને એવા સમ્યક દર્શન હતા, કેટલાકને તો ક્ષાયિક સમ્યક દર્શન હતા, કે જેને હવે વધુ સમય બાકી પણ ન હોય, 1-2 ભાવ પછી તો મોક્ષે જવાના હોય. એવો કાળ, એ અદભુત કાળ. જીવોને પણ એવી જ પ્રભુ પ્રત્યેની ભક્તિ, એમનો એવો વિનય, અને એમના ઓમકાર ધ્વનિ દ્વારા પોતે જ્ઞાન પ્રકાશ પામે એવી ખૂબ અંદરમાં રુચિ, આવું બધું ખૂબ એ બધું હતું. એવો યુગ હતો. અને એમાં કૃપાળુદેવ હતા એ વાત એમને સ્મરણમાં છે. કૃપાળુદેવને ઘણા ભવનું, પોતાના પૂર્વ ઘણા ભવનું એમને જાતિ સ્મરણ જ્ઞાન હતું. એટલે કૃપાળુદેવ જયારે એમ કે આ સતયુગનું સ્મરણ થાય છે, તો એ પોતે જે યુગમાં હતા એ વાત એમાં ખ્યાલ આવી જાય છે. એક જગ્યાએ ક્યાંક એમણે કહ્યું છે કે અમે મહાવીર સ્વામી ભગવાનના શિષ્ય હતા, એમ પણ વાત લખી છે. એક માત્ર લઘુ શંકા કરવા જેટલો અમે પ્રમાદ સેવ્યો એટલે અમારો રખડવાનું થયું છે. કોઈક પ્રમાદ એવો નાનક સેવ્યો એટલે વગેરે ઘણી વાત લખી છે, કહી છે એમણે એ બધી વાત. અહીંયા કે છે કે આપની આ દશાથી અમને પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સતયુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોના મન માયિક સંપત્તિની ઈચ્છાવાળા થઈ ગયા છે. લૌકિક સંપત્તિની, માયિક સંપત્તિની ઈચ્છાવાળા લોકોના તો મન થઈ ગયા છે. કોઈક વિરલ મનુષ્ય નિર્વાણ માર્ગની દ્રઢ ઈચ્છા વાળું રહ્યું સંભવે છે. કોઈકને જે એવી આ નિર્વાણ માર્ગ એટલે સિદ્ધ દશા પ્રગટ કરવાની અંદરમાંથી એવી ભાવના હોય, એટલી રુચિ હોય, એની દ્રઢ ઈચ્છા થઈ હોય આ નિર્વાણ માર્ગની. આ માર્ગ કેવો છે? પરમાત્માનો માર્ગ આ નિર્વાણ માર્ગ છે, જેમાં પછી નિર્વાણ થાય એટલે કે દેહ છૂટે પછી પાછો દેહ લેવો ન પડે, ભવના ભ્રમણ અટકી જાય અને સિદ્ધ થઈ જાય. તો એવો આ માર્ગ, એને નિર્વાણ માર્ગ કયો. તો કોઈ વિરલ મનુષ્ય નિર્વાણ માર્ગની દ્રઢ ઈચ્છા વાળું રહ્યું સંભવે છે, કોઈક જ હશે, અથવા કોઈકને જ તે ઈચ્છા સત્પુરુષના ચરણ સેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. એમ તો કોઈને એવા માર્ગની, નિર્વાણ માર્ગની દ્રઢ ઈચ્છા થતી નથી. તમે તેટલા શાસ્ત્ર વાંચે પણ એ પહેલી વાત તો એ જ પકડીને બેસે કે આ કાળને વિશે કેવળ જ્ઞાન થતું નથી, એમ લઈ અને પછી બધો અભ્યાસ કરે, બધું જ કરે, બરાબર છે. અને પહેલેથી જ એને માની લીધું છે ને, પકડી લીધું છે ને કે અહીંયા સમ્યક દર્શન પ્રગટ કરીએ તો બસ એમ. એટલે આ માર્ગ જે છે, નિર્વાણ માર્ગની દ્રઢ ઈચ્છા તો હજી ઉપડી નથી, એનો અર્થ એવો થાય. એટલે પછી પુરુષાર્થમાં એવું જ હોય, ઢીલાશ હોય. જેને એવી દ્રઢ નિર્વાણ માર્ગની દ્રઢ ઈચ્છા થઈ છે કે બસ હવે અમારે વધુ ભવ કરવા જ નથી, ભલે જાણે કે અહીંથી અત્યારે એ મોક્ષે નહીં જવાય, છતાં એ એમ જ હોય, તીવ્ર એવી હોય કે અમે બસ હવે અમારે વધારે ભાવ નથી જોઈતા. એવો જ પછી પુરુષાર્થ ઉપડ્યો હોય. એટલો બધો વૈરાગ્ય હોય, જ્ઞાન સહિતનો અપૂર્વ વૈરાગ્ય હોય. દ્રષ્ટિ સ્વરૂપ તરફથી બહાર આવે એમ બનતું નથી, ત્યાં ને ત્યાં દ્રષ્ટિ રહે. વારંવાર
આત્માની અનુભૂતિનો પ્રયત્ન થયા જ કરે એટલી દ્રઢ ઈચ્છા. પણ એવા તો કોઈક જ હોય એમ કે છે, કોઈકને જ તે ઈચ્છા એવી હોય અથવા તો એવી ઈચ્છા એવા સત્પુરુષના ચરણ સેવન વડે પ્રાપ્ત થાય, એટલે કે એમની નિશ્રામાં રહી અને એમની આજ્ઞામાં રહી અને એવો પુરુષાર્થ થાય તો થાય. કે મહા અંધકાર વાળા આ કાળમાં આપણો જન્મ એ કંઈક કારણયુક્ત હશે જ, એ નિશંક છે. પણ શું કરવું? તે સંપૂર્ણ તો તે સુજાડે ત્યારે બને તેવું છે. તે સુજાડે એટલે કોણ સુજાડે? પરમાત્મા સુજાડે ત્યારે બને એવું છે. અને પરમાત્મા કેવી રીતે સુજાડે છે? તો કે એમની દિવ્ય ધ્વનિ દ્વારા. આપણને સાક્ષાત દિવ્ય ધ્વનિ નથી, પણ આ આગમ દ્વારા આપણને એ પ્રાપ્ત થયેલ છે. અને એનું જ્ઞાની પુરુષો તો એનો વિસ્તાર કરી અને સામાન્ય બધાને સમજાવે, સામાન્ય જીવોને સમજાવે. પણ કૃપાળુ દેવને માટે તો શું કહેવું? એમને તો એ બધું સુલભ હતું. કોઈ પણ શાસ્ત્ર હાથમાં લે તો એની બધી જ વાતનો મર્મ એમને આવી જતો હતો. પૂર્વે જે એવી જીનવાણીનો ખૂબ અભ્યાસ કર્યો હતો, આત્મસાત જે કર્યું હતું, એ બધું હવે અત્યારે એમને તો આવી ગયું છે. એવી એમની તો દશા હતી. છતાં પણ એમ લખે છે કે એ સંપૂર્ણ તો તે સુજાડે ત્યારે બને તેવું છે. સંપૂર્ણ દશા તો જ્યારે થવા એવું છે ત્યારે જ થશે. તો એ રીતે 182મો પત્ર અહીંયા પૂરો થાય છે. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.